રે હાજરા દૂર રે એમ કોઈ રે પીરાયું ને વન ગામની એમ કોઈ રે પીરાયું ને વન ગામની વિડીને ગૌરવ હોય એમ બધા ઓ વિડી છે ખાલી એક કિરાય અંદરથી ભાવ છે આવો બે મિનિટ હેલો નેસોડ ગામના પીરને યાદ કરવાની ફરમાઈશ છે ત્યારે તમે જોઈ યોગી રાયુ ને સવર બાપમાં હાલો ગાઈ દે જમાના બાપ રે તમે જોઈ લો તમે જોઈ લો ગાઈ દે જમાના બાપની આ તમારી મોઢા જય લખ ધરે
છપ્પો નથી કરવા ભેગા કરવાનો છપ્પો કરવાનો છે ફટાફટ બેથી નો હાલ વચમાંથી આમ હાલો સાઈડમાંથી બસ આમ હાલ બધા આમ હો હાલ નીકળવાનું પછી અત્યારે નેસવડ ગામનો પ્રોગ્રામ અત્યારે લાઈવ થઈ રહ્યો છે અને લાઈવ ની અંદર ફરમાશ આવી છે મુંબઈ થી અમારે બટુકભાઈ ભૂત લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી જો કે ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે અમારે બટુકભાઈ લાઈવ ની અંદર ભૂત બાપાને અને માં મોંગલમાને યાદ કરાવે છે તો બે કડીની અંદર એવા ભૂત બાપાને ભૂત દાદા અને મોંગલમાને યાદ કરવા છે પણ કેવી રીતે અરે મોંગલમાં તું ધીંગો ધણી અને મોંગલમાં ને બાપ હાજા તાજા સબ સુખી કરે એ મારી મોંગલ નો પરદા પણ તળાજા ગામ અને એની બાજુમાં ભગુડા ગામ અને ભગુડા ગામની અંદર માં મોંગલમાં બિરાજમાન છે તો એવી જ ફરમાશ છે તો બે કડીની અંદર માં મોંગલમાને યાદ કરવા છે પણ કેવી રીતે મસરાળી મારી માવડી રે મસરાળી મારી માવડી
તું કરતી અમારા રે કામ માં તું કરતી અમારા રે કામ આ સરકારે આ લાલો રાકેશ एक दीवानी दीवे तेरे आज दीवानी दीवे तेरे मातु करती हमारा रे काम ये मातु करती हमारा रे काम ये मातु પણ ભૂત બાપાને બે કડીની અંદર યાદ કરીએ ये याम पूसो तेम पूसो पूसो तमारू हमारे दादा पूसो तमारो हे भूत दादा ये याम पूसो तेम पूसो पूसो तमारा हमारे दादा पूसो ઉપરલાની બોલ એ ગમ જડે કે ના જડે ભલે ગમ જડે કે ના જડે તમે દર્શન દેજો રે દર્શન દેજો રે હે ભૂત દાદા દર્શન દેજો રે गोतू उखलड़ा कामरे दादा गोतू उखलड़ा ये वो दादा दर्शन गाजे अयू तल के दर्शन गाजे मनड़ू तल के दर्शन दे जोरे दर्शन देजो रे ए भूत दादा दर्शन देजो रे दर्शन देजो रे ए भूत दादा दर्शन देजो रे दर्शन देजो रे ए भूत दादा दर्शन देजो
બોલીએ ભૂત દાદાની મોગલ માતની આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને લાખાજી આજ પોતાની જાતને મોટા સંત માનવા લાગ્યા છે અને હવે અંજાર શહેરમાં જેસલ અને સતી તોરલ રહેશે અને અંજારની અંદર સૌરા મંડપનું આયોજન કરે છે અને ગુરુજી ગાદીએ ઉગમસિંહ બાપુ બેસવાનું નક્કી થાય છે અને કોટવાળ આજ વાયક સાધુ સંતો ભક્તો જતી સતીને કોટવાળ વાયક અરે સતી ધોરલ આપણા અંજાર શહેરની અંદર સૌરા મંડપનું આયોજન ગોઠવવાનું છે માટે ઉગમસિંહ બાપુને ગાદીપદ આપવાનું છે અને મહાથંભની દોરી ઉગમસિંહ બાપુ ચાલશે માટે કોટવાલને બોલાવી અને વાયક લખી આપવી અત્યારે જ કોટવાલને બોલાવી કોને આવજો અંજાર મોજાન આજ જેસલજી બોલાવે કોટવા આવજો રે કોને આવ્યા જેસલજીની પાસ આજ જેસલજી બોલાવે કોટવા આવ્યા રે જય રામાપીર. જય અલગ ગણે અરે હા જેસલ પીર, અત્યારે મારા ક્યાં કામ પડ્યા છે? અરે ભાઈ કોટવાલ આપણે સૌરા મંડપનું આયોજન ગોઠવવાનું છે માટે અને ઉગમસિંહ બાપુને આપણે ગાદીપદ આપવાનું છે અને મહાધમની દોરી ઉગમસિંહ બાપુ ચાલશે એટલે હું વાયક લખી આપું અને તમારે વાયક દેવા માટે જવાનું છે. બહુ સારું.
તોને આપજો ગમસીને આજ જેસલજી વાયક પીડલા લગતા રે વાયક વાસીને ગુરુજી આવજો રે કોને આપજો લોયણને આજ લખી રે વાયક તોર મોકલે રે તમે વાસી રે લેરા લોયા આવજો રે કોને આપજો લાખાજીને આજ લખી રે વાયક જે મોકલે રે
તમે વાયક વાસીને વેલા આવજો આવજો આવજો. અરે ભાઈ કોટવાલ, આ વાયક લખી આપ્યા છે. પહેલો વાયક ઉગમસિંહ બાપુને આપજો. બીજું આટકોટની અંદર સતી લોયનને અને ત્રીજું વાયક લાખાજીને આપજો. અને વાયક આપી અને વહેલાસર પાછા આવજો. કોને હાલિયા યુગમસિંહને જા આજ વાયક લઈને કોટવા આવ્યા રે. કોને આવ્યા યુગમસિંહને જા આજ વાયક લઈને કોટવા આવ્યા રે. પધારો ભાઈ પધારો. ક્યાં નિમિત્તે પધાર્યો છો ભાઈ? અરે હા ગુરુ મહારાજ, હું અંજાર થી આવું છું અને અંજાર ની અંદર જેસલ પીરે સૌરા મંડપ નું આયોજન કર્યું છે અને એમના મહાતમની દોરી તમારે ઝાલવાની છે અને ગુરુપદ તમારે પણ લેવાનું છે ગુરુ મહારાજ. તો આ વાયક લઈને આવ્યો છો તો લ્યો આ વાયક. અરે હા, આ વાયક તમે લાવ્યા છો તો આ વાયક તમે વાંચી સંભળાવો. બહુ સારું. કોને આપજો ઉગમસિંહના હાથ આજ જેસલજીએ વાયક પીડલા લગતા રે. કોને આવો તમે અંધાર છે આજ વાસી રે વેલેરા ઉગમસિંહ આવજો રે. આ વાયક તો હું સ્વીકારું છું. તો હવે તમે કઈ બાજુ જવાના? અરે હા ગુરુ મહારાજ, હવે અહીંથી વાયક આપી આટકોટની અંદર સતી લોયણ અને લાકડજીને વાયક આપી ત્યાંથી હું અંજાર જવાનો છું. તો એને મારા જય અલગ ધણી કહેજો. બહુ સારું. આ
રીતે આટકોટની અંદર સતી લોયણ અને ધના ભગત બેઠા હોય છે અને કોટવાળ જેસલજીનો વાયક લઈ અને ધીરે ધીરે આટકોટની અંદર આવે છે. પણ આટકોટની અંદર કેવી રીતે આવે? જય રામાપીર. જય અલગ ધણી. પધારો ભાઈ પધારો. ક્યાંથી આવ્યા છો અને શું કામે આવ્યા છો? અરે હા સતી માતા, હું અંજારથી આવું છું અને અંજારની અંદર જેસલ પીરે સૌરા મંડપનું આયોજન કર્યું છે, તો તેમના વાયક લઈને આવ્યો છો. તો લ્યો આ વાયક વધાવી લો. બહુ સારું. ઓને વધાવે લોયણ દેના અદ કંકુરે શોભાનો સાંજલો સોડિયો રે. ઓને હૈયામાં રંગાયા પાર આજ બાયક વધાવ્યા દેશન પીરના રે. આ વાયક મેં વધાવી લીધા છે અને આ વાયકે હું જરૂર આવીશ, પરંતુ હવે તમે અહીંથી વાયક દઈ અને ક્યાં જવાના છો? અરે હા સતી માતા, અહીંયાથી વાયક આપી હું રાજ દરબારમાં લાખાજીને વાયક આપી અને ત્યાંથી હું અંજાર જવાનો છું. બહુ સારું. તો લાખાજીને મારા જય અલગ ધણી કહેજો. બહુ સારું. આવી રીતે રાજ દરબારની અંદર લાખાજી બેઠા હોય છે અને લાખાજીને કોટવાળ વાયક દેવા માટે રાજ દરબારની અંદર આવે છે અને લાખાજીને આ જેસલ પીર અને સચિન તોરલનો વાયક આવે છે, પણ કેવી રીતે?
વાયક લઈને ગોઠવા આવ્યા રે. જય રામાપીર. પધારો ભાઈ પધારો. આપ ક્યાંથી આવો છો? અરે હા લાકાજી, હું અંજારથી આવું છું અને અંજારની અંદર જેસલ પીરે સૌરા મંડપનું આયોજન રાખ્યું છે તો તેમના વાયક લઈને આવ્યો છું. તો લ્યો આ વાયક. બહુ સારો છે. હે ભક્તરાજ, આ મહાથમને ગાદીપતિ કોણ છે અને તેમને દોરી કોણ ચાલવાનું છે? અરે હા લાકાજી, મહાતમના ગાદીપતિ ગુરુ ઉગમતી છે અને મહાતમની દોરી પણ ગુરુ ઉગમતી ચાલવાના છે. બહુ સારું. હા બાપુ, હાથ હાથ નોરથી ભક્તિ કરું છું. હા બાપુ, હવે તો તમે મહાન સંત કહેવાઓ. તો હું ગુરુ ગાદીએ ન બેસી શકું? બેસી શકાય ને બાપુ. અને તમને દોરી પણ તો તમે દોરી ચાલી જ શકો બાપુ. હવે તો તમે મહાન સંત કહેવાઓ, સાત સાત વ્રતા ભક્તિ કરો છો. તો બાપુ હું વિચાર કરો પણ? અરે પ્રધાનજી એક વિચાર. હું પણ બોલો ને. પણ ઉગમસિંહ બાપુ છે, એમનું શું કરવું? અરે બાપુ, એ કામ મને હોપો. અરે પ્રધાનજી ક્યાંક બાજી ઊંધી નો વળે? અરે નો વળે. પ્રધાન નું કોઈ કામ મળવું હોય તો કરો તમારું કામ. બરોબર બરોબર બાપુ, તમે જાઓ. એ સરદારો આન પાવો. આશ્રમથી ઉગમજી બાપુ અંજાર જાય છે તો એને વાટમાં તમારે આમ જો ના 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 હાવ નહીં મારી નાખતા. દબદબાવી નાખો અને એવો કહુટ કુવો હોય એમાં નાખી દો. અને અંજાર ની અંદર મહાથમ નું આયોજન છે તો ના બાપુ ઈ મુહૂર્તમાં પગવાનો જોઈએ. પણ જોજો બાપુ નો હુકમ છે કાંઈ ફેર ન પડે. અને આમ સાંભળો સાંભળો, એની પાછા બીજા કોકને મારી નોખતા ટોસી નો નાખતા. હું કહું સાંભળો, તમે એને પેલા પૂછજો કોણ છો ને ક્યાં જાવ છો ને શું નામ છે એમ, અને હું કામે જવાનું છે પૂછજો. બરોબર? જો ભૂલ ન થાય નકર ઉગમજી બાપુ ને પહોંચી જાય અને તમે બીજાને દબદબાવી નાખશો. જોજો ફેર ન પડે. બરોબર ને? હાલ્યો યાર, ઉગમજી બાપુ ને ગાદી પછી વાતમાં પૂરો કરજો. હાલ્યો. બરોબર ને? આવી રીતે બાવા ઉગમસિંહ આ અંજાર તરફ વેલડું લઈ અને સાલા જાય છે. પણ વેલડું કેવી રીતે લઈને જાય છે? અરે હા, આજે અષાઢી બીજ છે તો લાવ મારે અષાઢી બીજ છે તો હું અંજાર તરફ જાઉં તો મારા શિષ્યને આશ્રમની ભલામણ કરીને હું અંજાર તરફ ચાલ્યો જાઉં. આવી રીતે બાવા ઉગમસિંહ હાલો હાલો તો તમને ગાડી પછી બનાવવાના છે. હાલો હાલો તો હાલો. આવી રીતે ઉગમસિંહ બાપુને જે લાખાજીએ મોકલેલા માણસોએ આજ મૂઢ માર મારી અને વાવની અંદર ફેંકી જશે. અને આ બાજુ માણસો વાવની અંદર નાખી અને સલા જાય છે.
અને આ બાજુ અંજારની અંદર જેસલ પીર અને સચી તોરલ આ સૌરા મંડપનું આયોજન કરે છે, પણ આયોજન કેવી રીતે કરે છે